Hello, good morning, students. How are you all? I hope you all are fine. So, today I welcome you all to the session of Management of Industrial Relation. Student, as you all know, we were studying the topic of settlement of industrial dispute, that is, settlement machinery. Students, we had completed almost 4 steps, that is, investigation, negotiation, conciliation, and arbitration. In the last lecture, we had studied the concept of arbitration and also two types of arbitration. Now we are going to continue further. As I told you also in the last lecture that there will be two types of arbitration, and next there will be arguments in favor of compulsory arbitrator, and also there will be arguments against the compulsory arbitration. Okay, so we are going to study today. Now again I will revise you the concept of voluntary arbitration and compulsory arbitration. જ્યારે બી કોઈ બી બે પાર્ટી ડિસ્પ્યુટ કરતી હોય છે, સ્પેશિયલી રિલેટેડ ટુ ઇન્ડસ્ટ્રીઝ, જનરલી વર્કર અને મેનેજમેન્ટ, જ્યારે બી એ લોકો વચ્ચે ડિસ્પ્યુટ હોય છે, રાઈટ, તો ત્યારે શું થાય છે કે આપણે અમુક પ્રોસેસ કરવાની હોય છે જેથી કરીને ડિસ્પ્યુટ સોલ્વ થઈ જાય. We have to undergo certain process to solve the disputes. તો એના માટેની જ સેટલમેન્ટ મશીનરી આપણે સ્ટડી કરીએ છીએ, રાઈટ. તો એમાં આપણે 4 સ્ટેપ્સ ઓલરેડી સ્ટડી કરી નાખ્યા. અગર આ 4 સ્ટેપ્સથી કાંઈ સોલ્યુશન ન આવે તો 4th સ્ટેપ આર્બિટ્રેશન આપણે ફોલો કરવાનો હોય છે. આર્બિટ્રેશન બે ટાઈપના હોય છે, વોલન્ટરી આર્બિટ્રેશન અને કમ્પલસરી આર્બિટ્રેશન. વેન both the parties voluntarily appoint someone as arbitrator for the solution to industrial disputes, then that person is called voluntary arbitrator. જ્યારે વોલન્ટરીલી પાર્ટીઝ અપોઇન્ટ કરવામાં આવે છે એને વોલન્ટરી આર્બિટ્રેટર કહેવામાં આવે છે. આફ્ટર હિયરિંગ both the parties, the decision declared by the arbitrator is accepted with સ્પોર્ટ્સમેન સ્પિરિટ બાય બોથ ધ પાર્ટીઝ, રાઈટ. વોલન્ટરી આર્બિટ્રેટર એટલે શું? તમે વોલન્ટરીની હા પાડો છો, બંને પાર્ટી વોલન્ટરીલી એમ કહે છે કે વી વોન્ટ અ આર્બિટ્રેશન, એટલે વી વોન્ટ અ મીડિયેશન, એન્ડ વી આર ઓલ્સો ગોઈંગ ટુ ફોલો ધ ડિસિઝન ગિવન બાય ધેટ આર્બિટ્રેટર, રાઈટ. સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એટલે એ લોકો દિલ ખોલીને અપનાવી લે છે ડિસિઝન, એ લોકો એમાં કોઈ આર્ગ્યુમેન્ટ કરતા નથી, રાઈટ. તો આને વોલન્ટરી આર્બિટ્રેશન કહેવાય કે બંને પાર્ટી ખુદ રેડી થાય છે કે આપણા વચ્ચે સમાધાન થાય એમ નથી, તો એના કરતાં એ બેટર છે કે બહારથી કોઈ આવીને આપણને સમાધાન કરાવી દે, રાઈટ. ઇન સિમ્પલ વર્ડ્સ આને કહેવાય વોલન્ટરી આર્બિટ્રેશન. જનરલી voluntary arbitrator proves to be successful only when there are good relations and frankness between the parties. વોલન્ટરી આર્બિટ્રેટર ક્યારે સક્સેસફુલ પ્રૂવ થાય છે? જ્યારે બહુ સારા રિલેશન્સ હોય છે પાર્ટીઝ વચ્ચે અને ફ્રેન્કનેસ પણ હોય છે. કે ઘણીવાર એવું પણ થાય ને સ્ટુડન્ટ્સ કે તમે વચ્ચે બહુ સારું બોન્ડિંગ હોય, બહુ સારા રિલેશન્સ હોય, છતાં બી અમુક પોઈન્ટ ઉપર તમે સ્ટોપ થઈ જાઓ છો કે તમે લોકો વચ્ચે અટકાવો છો કે હવે આમાં શું કરું, રાઈટ. ત્યારે તમે વોલન્ટરીલી કોઈની મદદ સામેથી લ્યો છો કેમ કે તમારો ઓપિનિયન ડિફર થાય છે એટલા માટે. તો ત્યારે એ બે પાર્ટી વચ્ચે ફ્રેન્કનેસ હોય છે, ગુડ રિલેશન્સ પણ હોય છે, રાઈટ. ત્યારે વોલન્ટરી આર્બિટ્રેશન બહુ કામ લાગે છે. જ્યારે એવું હોતું નથી તો પછી પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, રાઈટ સ્ટુડન્ટ્સ. Now next will be compulsory arbitration. When solution is not found through other methods than
કમ્પલસરી આર્બિટ્રેટર ઇઝ ઇનએવિટેબલ. જ્યારે બી બીજી કોઈ મેથડ થ્રુ સોલ્યુશન ફાઇન્ડ આઉટ થતું નથી, બરાબર છે, તો કમ્પલસરી આર્બિટ્રેટર ઇનએવિટેબલ છે, બહુ જરૂરી છે. રાઈટ. ઇન ધીસ મેથડ ધ ગવર્મેન્ટ અપોઇન્ટ્સ ધ આર્બિટ્રેટર. આ મેથડમાં ગવર્મેન્ટ આર્બિટ્રેટરને અપોઇન્ટ કરે છે. ધ ડિસિઝન ગિવન બાય આર્બિટ્રેટર આફ્ટર હિયરિંગ બોથ ધ પાર્ટીઝ ઇઝ કમ્પલસરીલી બાઇન્ડિંગ ટુ બોથ ઓફ ધેમ. રાઈટ. કમ્પલસરી આર્બિટ્રેશન એટલે શું? કે જ્યારે બી બે પાર્ટી કંઈ ડિસ્પ્યુટમાં સેટલમેન્ટ કરવા તૈયાર હોતી નથી, પણ ગવર્મેન્ટને પછી સામેથી એમ થાય છે કે ભાઈ આ કંપની તો બહુ મોટી છે, આ ભાઈ પાર્ટી તો બહુ મોટી છે, રાઈટ. અગર જો આ લોકો ખરેખર સમાધાન નહીં કરે તો ઇકોનોમીને પણ નુકસાન છે ને એ લોકોને પણ છે. જ્યારે ગવર્મેન્ટને આવું થાય છે ત્યારે ગવર્મેન્ટ શું કરે છે? કમ્પલસરી આર્બિટ્રેટર અપોઇન્ટ કરે છે અને એનું ડિસિઝન ફાઇનલ એન્ડ બાઇન્ડિંગ હોય. જેમ તમે કોર્ટમાં જાઓ છો અને કોર્ટમાં કેમ જજનું ડિસિઝન ઇઝ ફાઇનલ એન્ડ બાઇન્ડિંગ. સો ધીસ ઇઝ ધ ટાઈપ ઓફ કમ્પલસરી arbitration. Okay, students. Okay, now argument in favor of compulsory arbitration. For the solution of industrial disputes, contradictory opinions are found for the compulsory arbitration. Some of them are in the favor while some of them are in the against. So now one by one we will discuss both the types of opinions. So now first let us discuss the argument in favor of compulsory arbitrator. Failure of other efforts. When investigation, negotiation, conciliation and voluntary arbitration fail to solve industrial dispute, then compulsory arbitration is the best option. Right, students? જ્યારે બી ઇન્વેસ્ટિગેશન, નેગોશિએશન, કન્સિલિએશન બધું ફેલ થાય છે ત્યારે તમારે કમ્પલસરી આર્બિટ્રેશન કરવું જ પડે છે. 3 સ્ટેપ આગળના ફેલ થયા એનો મતલબ એમ કે હવે ચોથો સ્ટેપ પણ ફેલ જ થવાનો છે. તો એ વિચારીને પહેલેથી કમ્પલસરી આર્બિટ્રેશન કરી લેવું સારું. It is obvious that if timely solution to industrial dispute is not found, both the parties would try their strength, which may become dangerous. જો ટાઈમલી સોલ્યુશન ડિસ્પ્યુટનું ન આવ્યું તો બોથ ધ પાર્ટીઝ એ બે આમ પોતાની સ્ટ્રેન્થ ટ્રાય કરશે, મીન્સ પોતાની બનતી કોશિશ કરશે કે ડિસિઝન એ લોકોની ફેવરમાં આવે. રાઈટ. અને એ કદાચ એવું ડેન્જરસ પણ હોઈ શકે કેમ કે આમાં કરપ્શનથી માંડીને બધું જ પછી પિક્ચરમાં આવે. We have often seen that the effect of disputes become dangerous for employees, employer, consumers, society and nation. We have often seen this. Hence, the government should compel both the parties to accept compulsory arbitrator. Right? So government only should force the parties to accept the arbitrator કે ભાઈ તમે આને accept કરી લ્યો. It is better for everyone. Okay, students? Second will be government factor. Second point છે government factor. There is not much development of labor union activities in India, but in numbers they are innumerable, having many internal and external problems. લેબર યુનિયનનું ડેવલપમેન્ટ ઇન્ડિયામાં બહુ નથી, પણ તમે જ્યારે જુઓ ને નંબરમાં તો એ ઇન્યુમરેબલ છે. એટલે બહુ વધારે પડતા એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ ઇન્ડિયામાં ખરેખર અવેલેબલ છે. બરાબર, બહુ જ ડિસ્પ્યુટ્સ થાય છે અને લેબર યુનિયન પણ છે છતાં પણ ડિસ્પ્યુટ્સ એટલા વધે છે. Many labor unions fail in safeguarding the interest of the employees by representing their cases. એવું ઘણીવાર બન્યું છે, રાઈટ, કે ઘણા એમ્પ્લોઈઝ
ઘણા લેબર યુનિયન ફેલ થાય છે પોતાના એમ્પ્લોઈઝને સેવ કરવા માટે, રાઈટ. ધ લેક ઓફ સ્ટ્રોંગ, પાવરફુલ એન્ડ ઇન્ટરનલ લીડરશિપ ઇઝ ઓલવેઝ ધેર. ઘણીવાર એવું બને છે કે કોઈ સ્ટ્રોંગ અને પાવરફુલ લીડરશિપ હોતી નથી, બરાબર. એટલે શું થાય છે કે લેબર યુનિયન ફેલ થાય છે કેસ રિપ્રેઝન્ટ કરવામાં. ઇન સચ કેસીસ compulsory arbitrator through government becomes inevitable in the best interest of employees. આવા કેસીસમાં કમ્પલસરી આર્બિટ્રેટર છે, બરાબર છે, એ બેસ્ટ પડે, કેમ કે કમ્પલસરીલી બધાએ એ ડિસિશન માનવું જ પડે. આવા સંજોગોમાં કમ્પલસરી આર્બિટ્રેશન બહુ બેસ્ટ છે. એઝ ધ ગવર્મેન્ટ હેઝ ફાઇનાન્શિયલ રિસોર્સિસ, intellectual power, special facilities to find out truth, and broad authority to get the decisions implemented. Hence, the compulsory arbitration is handled by government. એટલે કમ્પલસરી આર્બિટ્રેશન બહુ જરૂરી છે કે જે ગવર્મેન્ટ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. As the compulsory arbitrator has the backing of the government, the effect of his decision is similar to a judgment of a court. રાઈટ. કમ્પલસરી આર્બિટ્રેટરને કોનું બેકિંગ છે? ગવર્મેન્ટનું છે. કે ગવર્મેન્ટ એમ કહેશે કે કાંઈ વાંધો નહીં, તમે જે બી ડિસિશન આપો એ ફાઇનલ અને બાઇન્ડિંગ હશે અને વિલ બી એક્સેપ્ટેડ બાય ઓલ ઓફ અસ, એવું થાય, બરાબર. સો કમ્પલસરી આર્બિટ્રેશનને ગવર્મેન્ટ દ્વારા પૂરી છૂટ આપવામાં આવશે. Now will be third, immediate solution. There is limitless delay in solving the industrial disputes through other methods. Right, other method through તમે ડિસ્પ્યુટ સોલ્વ કરી શકો, પણ એમાં બહુ ડીલે થાય છે, બરાબર છે. મોરઓવર, ડિસ્પાઇટ ધ ડીલે, વન કેન નોટ બી શ્યોર અબાઉટ ધ સોલ્યુશન. સેકન્ડલી, સોલ્યુશન આવે ન આવે, કોની ફેવરમાં આવે, ક્યારે આવે, એનું કંઈ હોતું નથી ટાઈમ લિમિટ. પણ આર્બિટ્રેશનમાં હંમેશા ટાઈમ લિમિટ હોય છે. When there is a strike or lockout in key industries like energy, gas or coal, then it becomes the duty of central government to bring out solution through compulsory arbitration method. જ્યારે બી સ્ટ્રાઇક છે, લોકઆઉટ છે, બરાબર, એનર્જી, ગેસ, કોલ ઘણી બધી ફેક્ટરીઝમાં થઈ ચૂક્યું છે, તો ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની ડ્યુટી છે કે આ બધી ફેક્ટરી બહુ એટમોસ્ટ ઇમ્પોર્ટન્સની છે, અને જો આમાં કંઈ બી પ્રોબ્લેમ ક્રિએટ થાય તો નેશનને બહુ જ ક્રિટિકલ સિચ્યુએશનમાંથી પાસ થવું પડે, રાઈટ. તો ધેન ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ બ્રિંગ આઉટ ધ સોલ્યુશન. ગમે તેમ કરીને સોલ્યુશન બ્રિંગ આઉટ કરે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની ડ્યુટી છે. ઓકે સ્ટુડન્ટ્સ. Fourth point, in favor of compulsory arbitrator. The then in took President Shri Khandubhai Desai. Okay, ઇન્ટુક પ્રેસિડેન્ટ હતા. ઇન્ટુક ઇઝ અ યુનિયન, રાઈટ. એના પ્રેસિડેન્ટ હતા ખંદુભાઈ દેસાઈ. had favored the compulsory arbitration. The solution to the industrial dispute is delayed due to collective bargaining and its effect is left out on production. રાઈટ. ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટનું સોલ્યુશન ડીલે થાય છે અને એની ઇફેક્ટ પ્રોડક્શન ઉપર થતી હોય છે. શું કામ? બિકોઝ ડિસ્પ્યુટ થાય તો ઓબ્વિયસ વસ્તુ છે કે લેબરર્સ કામ પર નથી આવવાના, ઓર એલ્સ એમ્પ્લોયર્સ ફેક્ટરી લોકઆઉટ કરી દેવાના છે. તો આના લીધે શું થાય છે? પ્રોડક્શન ખૂબ જ ડીલે થતું જાય છે. જે એ હોબ્સન સેઝ ધેટ ધ રાઇટ ટુ ટર્ન ધ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર into a battlefield should be removed. No one can be given freedom to create hindrance in the economic peace and progress. ઇકોનોમિક પીસ અને પ્રોગ્રેસમાં કોઈ જ વચ્ચે આવવું જોઈએ નહીં. ડિસ્પ્યુટ્સ હોય તોય ભલે,
પણ જ્યાં ઇકોનોમિકલી પ્રોગ્રેસ કન્સિડર કરવાનો હોય ત્યારે કોઈએ વચ્ચે આવવું જોઈએ નહીં. એવરીબડી શુડ ડુ ધેર બેસ્ટ ટુ સોલ્વ ધ ડિસ્પ્યુટ. જ્યારે ઇકોનોમિક પ્રોગ્રેસની વાત આવે ત્યારની વાત છે. If they are unable to come to conciliation or compromise, the compulsory arbitrator should be appointed. અગર કોઈ આવી નથી શકતું કોમ્પ્રોમાઇઝ ઉપર, એવું ઘણીવાર બને ને કે બંને પાર્ટીને પોતાના ઈગો હોય, એ લોકો આવતા ન હોય કોમ્પ્રોમાઇઝ ઉપર, તો એવા ટાઈમે કમ્પલસરી આર્બિટ્રેટરને અપોઇન્ટ કરવા ખૂબ જ જરૂરી બની જાય છે. કમ્પલસરી આર્બિટ્રેશન હોય તો તમે એક કોમ્પ્રોમાઇઝ ઉપર, કન્સિલિએશન ઉપર પહોંચી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ થઈ આપણી ઇન ફેવર ઓફ કમ્પલસરી આર્બિટ્રેટર. આટલી આર્ગ્યુમેન્ટ્સ હતી આપણી ઇન ફેવર ઓફ કમ્પલસરી આર્બિટ્રેટર. આર્ગ્યુમેન્ટ્સ અગેન્સ્ટ કમ્પલસરી આર્બિટ્રેશન. હવે આપણે આર્ગ્યુમેન્ટ અગેન્સ્ટ ભણવાની છે કમ્પલસરી આર્બિટ્રેશનમાં. There are some evils of compulsory arbitration. Here some opinions are also found against it. First will be the undemocratic system. With the compulsory arbitration, it is the death nail of democratic system in solution to industrial disputes, and there emerges the government autocracy. The peace compelled through compulsory arbitration is not permanent but temporary. રાઈટ, ઘણીવાર સ્ટુડન્ટ્સ એવું થાય છે કે કમ્પલસરી આર્બિટ્રેશન આપણી ડેમોક્રેસી, આપણું ફ્રીડમ છીનવી લે છે. કેમ કે આમાં થાય છે શું કે આપણે આર્બિટ્રેશનમાં જે રિઝલ્ટ આવે એને એક્સેપ્ટ કરવું પડે છે. ઘણીવાર એ રિઝલ્ટ આપણા ફેવરમાં પણ હોય અને ઘણીવાર એ રિઝલ્ટ આપણા ફેવરમાં ન પણ હોય, છતાં પણ આપણે એક્સેપ્ટ કરવું પડે છે. પ્રોબ્લેમ આવો થતો હોય છે. જ્યારે બી સ્ટુડન્ટ આવો પ્રોબ્લેમ થાય, બરાબર, તો શું થાય છે કે આ ડેથ નેલ બની જાય છે, લોકોને ગમતું નથી, તમારી ડેમોક્રેસી, પ્રાઇવસી છીનવાઈ જાય છે. ધ પીસ કમ્પેલ્ડ થ્રુ કમ્પલસરી આર્બિટ્રેશન ઇઝ નોટ પરમનન્ટ બટ ટેમ્પરરી. અને કમ્પલસરી આર્બિટ્રેશનથી આપણને એમ થાય કે ચલો ભાઈ હવે શાંતિ થઈ ગઈ, હવે કોઈ ઝઘડવાનું નથી, હવે આમ નહીં થાય, તેમ નહીં થાય. પણ એ બધું ખોટું છે. રાઈટ, એ ખાલી ટેમ્પરરી હોય છે, પરમનન્ટ આ કોઈ સોલ્યુશન રાખતું નથી. વન કેનોટ સે એઝ ટુ વેન ધ લાવા ઓફ ડિસસેટિસ્ફેક્શન વુડ એક્સપ્લોડ અગેન. આપણને ખબર નથી કે ક્યારે પાછું ઓબ્જેક્શન લોકો કરશે, કે ક્યારે પાછું ડિસસેટિસ્ફેક્શન બતાવશે. લેબરર્સના ફેવરમાં ડિસિશન ના હોય તો થોડોક ટાઈમ લઈને એ લોકો એમ કે વી આર નોટ સેટિસ્ફાઈડ, અને એમ્પ્લોયરના ફેવરમાં ડિસિશન ન હોય તો થોડોક ટાઈમ લઈને એ લોકો એમ કે વી આર નોટ સેટિસ્ફાઈડ. તો આ પ્રોબ્લેમ આમાં ક્રિએટ થવાના બહુ જ ચાન્સીસ છે. નેક્સ્ટ વિલ બી ડિપેન્ડિંગ ઓન others. If compulsory arbitration takes place permanently, then best methods like negotiation, conciliation would be forgotten. રાઈટ, જ્યારે બી કમ્પલસરી આર્બિટ્રેશન પરમનન્ટલી તમારે ફોલો કરવાનું હોય છે ત્યારે નેગોશિએશન, કન્સિલિએશન જેવી બધી મેથડ ભૂલી જવાય છે. રાઈટ, ત્યારે કોઈ એ બધી મેથડને દાજતું નથી. કેમ કે શું થાય છે કે નેગોશિએશન, કન્સિલિએશન એ બધું તો વોલન્ટરી છે, આ તો કમ્પલસરી છે. રાઈટ, તો કમ્પલસરીલી જ્યારે ગવર્મેન્ટ એમ કહી દે કે હવે આર્બિટ્રેશન, આગળના કોઈ સ્ટેપ આવતા જ નથી. એક્સેસ ડિપેન્ડિંગ ઓન કમ્પલસરી આર્બિટ્રેશન would create an atmosphere where there would be lack of frankness, cooperative feeling and compromising trend. Instead, there would be a formal, legal and official ways. રાઈટ, બહુ જ એક્સેસિવ ડિપેન્ડન્સ હોય કમ્પલસરી આર્બિટ્રેશન ઉપર, આના લીધે શું થાય, દેર ઇઝ અ લેક ઓફ ફ્રેન્કનેસ આવે નહીં. કેમ કે બધાને બીક લાગવા માંડે કે અમે કાંઈ ડિસ્પ્યુટ કરશું તો શું થશે, કે કમ્પલસરી આર્બિટ્રેશન આવી જશે.
રાઈટ. કોઓપરેટિવ ફિલિંગ જતી રહે છે, કોમ્પ્રોમાઇઝિંગ એટીટ્યૂડ તમારો જતો રહે છે, કેમ કે તમને એમ થાય છે કે આ તો ભાઈ ફોર્મલ પ્રોસિજર થઈ ગઈ, લીગલ પ્રોસિજર થઈ ગઈ, ઓફિશિયલ વેઝ થઈ ગયા, બરાબર છે, એટલે તમને આ બધું ગમતું નથી. કેમ કે એટ લાસ્ટ કમ્પલસરી આર્બિટ્રેટર જે કહે એ તમારે માન્ય રાખવું પડે છે, તો બની શકે કે તમને એ બધી વસ્તુ ગમે નહીં. ઓકે સ્ટુડન્ટ્સ, આ સ્લાઇડ ભૂલથી રિપીટ થઈ ગઈ છે. ડિપેન્ડિંગ ઓન અધર્સ. Hindrance in collective bargaining. For the development of labor union activities, collective bargaining is the important strength of inspiration. જ્યારે બી લેબર યુનિયન એક્ટિવિટીનું ડિપેન્ડન્સ કરવામાં આવે છે, બરાબર છે, એટલે કલેક્ટિવ બાર્ગેનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. એ હિન્ડ્રન્સ છે કે હંમેશા કલેક્ટિવ બાર્ગેનિંગ કરે છે લેબર યુનિયન, પોતાની સ્ટ્રેન્થ બતાવવા માટે કે અમે આ વસ્તુ માનશું અને અમે આ વસ્તુ નહીં માનીએ. હેન્સ, ઇન્સ્ટેડ ઓફ કલેક્ટિવ બાર્ગેનિંગ, ઇફ કમ્પલસરી આર્બિટ્રેશન ઇઝ અડોપ્ટેડ, then the progress of collective bargaining is stopped. તો ઇન્સ્ટેડ ઓફ કલેક્ટિવ બાર્ગેનિંગ, જો તમે કમ્પલસરી આર્બિટ્રેશન અડોપ્ટ કરો છો તો કલેક્ટિવ બાર્ગેનિંગનો પ્રોગ્રેસ સ્ટોપ થઈ જાય છે, રાઈટ. કેમ કે જો આપણે કમ્પલસરી આર્બિટ્રેશન અડોપ્ટ કરવાના હોય તો બાર્ગેનિંગનો કોઈ બી પર્પઝ આમાં છે જ નહીં. કેમ કે તમને ખબર જ છે કે ગમે તે થાય આપણે કલેક્ટિવ બાર્ગેનિંગ જ કરવાના છીએ, રાઈટ. તો આમાં આર્બિટ્રેશનનો કોઈ કાંઈ મતલબ રહેતો નથી. તો પછી આવી રીતે જો કમ્પલસરી આર્બિટ્રેશન ઉપર આપણે ફોકસ કરવાનો હોય તો સામે બેસી અને બાર્ગેનિંગ કરવું પણ યોગ્ય નથી. નેક્સ્ટ વિલ બી સ્ટુડન્ટ્સ, રિસ્ક ઓફ પાર્શિયાલિટી બાય આર્બિટ્રેટર. ઇન ધ કમ્પલસરી આર્બિટ્રેશન મેથડ, if arbitrator does not have knowledge of industrial condition or labor laws, the decision of such an arbitrator would leave bad effect on the parties. ઘણીવાર એવું બને છે સ્ટુડન્ટ્સ કે કમ્પલસરી આર્બિટ્રેશન મેથડમાં અગર આર્બિટ્રેટર પાસે નોલેજ ના હોય ઇન્ડસ્ટ્રીયલ કન્ડિશનનું, લેબર લોઝનું, ઘણીવાર એવું બને કે લોઝ કયા છે એ અવેર નથી, તો ડિસિઝન હોય એ બેડ ઇફેક્ટ આપે છે બંને પાર્ટી ઉપર. તો એવું બહુ જરૂરી છે કે આર્બિટ્રેટર પાર્શિયાલિટી ન કરે, એ કોઈ સાથે પહેલું તો કનેક્ટેડ ન હોય બંનેમાંથી એકેય પાર્ટી સાથે, અને સેકન્ડલી એને પૂરેપૂરું નોલેજ લોઝનું હોવું જોઈએ. જો અગર તમને લોઝનું ખરેખર કંઈ નોલેજ છે જ નહીં તો પછી આર્બિટ્રેટર બરાબર કહેવાય નહીં. ઇટ ઇઝ નોટ ગુડ ટુ હેલ્ડ એની આર્બિટ્રેટર. મોરઓવર, when the arbitrator is appointed by government, hence the government would appoint an arbitrator for his own party, which would have the possibility of partiality. ઘણીવાર એવું બને છે કે આર્બિટ્રેટરને શું કરે છે, ગવર્મેન્ટ અપોઇન્ટ કરે છે, રાઈટ. તો ગવર્મેન્ટ હોય છે એ પાર્શિયાલિટી કરે છે, કેમ કે ઓલરેડી આર્બિટ્રેટર તો ગવર્મેન્ટ જ અપોઇન્ટ કરે છે, તો જેમ ગવર્મેન્ટ કહેશે એમ આર્બિટ્રેટર કરશે. ઘણીવાર એવું બની શકે છે કે there is a possibility of partiality. Even the decision of such an arbitrator is accepted, the fire of dissatisfaction cannot be eliminated. અગર તમે આવો ડિસિઝન એક્સેપ્ટ કરી પણ લ્યો છો તો પણ જે ડિસેટિસ્ફેક્શન છે એ તમે નીકાળી શકતા નથી, તમે એલિમિનેટ કરી શકતા નથી. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ બધો વાત તમારે ધ્યાનમાં લેવાની હોય છે. Despair of defeat and pride of victory. The compulsory decision by the arbitrator seldom can be satisfactory to both the parties. જે કમ્પલસરી ડિસિઝન આવે છે, રાઈટ, ધેટ કેન બી હાર્ડલી, સેલ્ડમ એટલે બહુ જ ઓછું વાર એવું બને છે
કે બંને પાર્ટી એનાથી સેટિસ્ફાય હોય. અધરવાઇઝ તમે ઘણીવાર જોયું હશે લોમાં, જજમાં કોઈ બી પાર્ટી સેટિસ્ફાય હોતી નથી. તો એવી રીતે બની શકે કે પાર્ટી સેટિસ્ફાય થાય જ નહીં. ઇટ ઇઝ વેરી મચ પોસિબલ. On one of the parties, if evaluate the decision from the point of victory and defeat, then obviously both the parties are not going to be winners. Right? એવું બને છે કે both the parties winner કોઈ દિવસ થઈ શકે જ નહીં. પોસિબલ જ નથી. બેમાંથી એક તો લૂઝ થાય અને બેમાંથી એક તો વિન થાય. કેમ કે ક્યારેય બી એવું ના બને કે ડિસિશન્સ એવું આવે કે જે બંનેને એક્સેપ્ટેબલ હોય. કોઈકવાર તો એવું થવાનું જ છે કે ડિસિશન એકને ગમે ને બીજાને ન ગમે. હેન્સ winner will have sense of pride while defeated party feels dissatisfaction and despair. વિનર છે ને આમ પ્રાઇડ ચડી જાય, સેન્સ ઓફ પ્રાઇડ, અને જે ડિફીટેડ પાર્ટી હોય એને ડિસેટિસ્ફેક્શન થાય, ડિસ્પેર થાય. કોન્સિક્વન્ટલી there will be problems generated between both the parties. અને પછી શું થાય કે ધીમે ધીમે બંને પાર્ટી વચ્ચે બહુ જ પ્રોબ્લેમ્સ આવતા જાય. The defeated party will wait for the next opportunity to take the advantage. રાઈટ? તો પછી શું થાય કે ડિફીટેડ પાર્ટીને એમ થાય કે કાંઈ વાંધો નહીં, આ વખતે જે થયું એ થયું, આવતા વખતે તમે જોઈ જ લેશો. એવો એટીટ્યૂડ આવી જાય છે મગજમાં અને પછી બધા જ પ્રોબ્લેમ અગેન પાછા શરૂ થાય છે. તો કમ્પલસરી આર્બિટ્રેશન ઇઝ નોટ અ સોલ્યુશન. નેક્સ્ટ, લોંગ એન્ડ કોમ્પ્લેક્સ પ્રોસેસ. આ પ્રોસેસ બહુ લોંગ અને કોમ્પ્લેક્સ છે. The process of solution to industrial dispute through compulsory arbitration is very long and complex. So there is risk of delay in bringing out solution. એટલે બહુ રિસ્ક છે એમ સોલ્યુશન લાવવા માટે એકદમ જ રિસ્ક છે. રાઈટ? બિકોઝ પ્રોસેસ બહુ લોંગ અને કોમ્પ્લેક્સ છે એટલા માટે. Next, objection of both the parties. Both the parties object against the compulsory arbitrator. ઘણીવાર એવું થાય છે કે બંને પાર્ટી ઓબ્જેક્શન લે છે. Employers believe that if outside person appointed as arbitrator and if he does not have knowledge about the industry, then his decision would not be proper. ઘણીવાર એવું થાય છે સ્ટુડન્ટ્સ કે તમે બહારના લોકોને અપોઇન્ટ કરો છો અને એનું ડિસિશન જો પ્રોપર નહીં હોય, બરાબર છે, તો ઇન્ડસ્ટ્રીને સાવ આમ બરબાદ કરી નાખશે. રાઈટ? ઘણીવાર એવું થાય છે. જો એને ઇન્ડસ્ટ્રી વિશે કંઈ નોલેજ જ ન હોય તો જેમ તેમ ડિસિશન આપશે કે જે સાવ ઇમ્પ્રોપર છે. While the employees believe that seldom one can find an impartial person for arbitration, government officers mostly take decisions in favor of the employers only. ઘણીવાર એવું થાય છે કે એમ્પ્લોઈઝને બિલીવ કરે છે કે વન કેન ફાઇન્ડ ઇમ્પાર્શિયલ પર્સન ફોર આર્બિટ્રેશન. રાઈટ? કે ગવર્મેન્ટ એમ વિચારે છે કે ભાઈ આ ઇમ્પાર્શિયલ પર્સન છે, બરાબર? એમ્પ્લોઈઝ એમ વિચારે છે કે ભાઈ આ કોઈ સાથે નથી, ઇમ્પાર્શિયલ છે. ગવર્મેન્ટ ઓફિસર્સ મોસ્ટલી ટેક ડિસિશન્સ ઇન ફેવર ઓફ એમ્પ્લોયર્સ ઓનલી. પણ ગવર્મેન્ટ ઓફિસર્સ છે એને જનરલી બધા જ એમ્પ્લોયર સાથે બહુ સારા કોન્ટેક્ટ હોય છે અને બહુ સારું બોન્ડિંગ પણ શેર કરતા હોય છે. જનરલી એવું બને છે અને ઘણી જગ્યાએ આપણે જોયું પણ છે કે પાછળથી ડિસિશન્સ હંમેશા એમ્પ્લોયરના ફેવરમાં જ આવે છે, ક્યારેય પણ એમ્પ્લોયીના ફેવરમાં આવતું નથી. ડ્યુ ટુ કમ્પલસરી આર્બિટ્રેશન their rights and independence are curtailed. The rights to strike or lock out are snatched away. અને કમ્પલસરી આર્બિટ્રેશનના લીધે રાઇટ અને ઇન્ડિપેન્ડન્સ બધાને છીનવાઈ જાય છે. જે રાઇટ ટુ સ્ટ્રાઇક હોય છે, લોકઆઉટ હોય છે, એ બધા લેવાઈ જાય છે, ખેંચવામાં આવે છે એમ્પ્લોઈઝ પાસેથી. કે સ્ટુડન્ટ્સ, તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે? સો દેર કેન બી ઓબ્જેક્શન ઓલ્સો ફ્રોમ બોથ ધ પાર્ટીઝ. Now, last point will be unfavorable opinions. Shri V.V. Giri is staunchly against the compulsory arbitration system. He says that compulsory arbitration
suffocates the development of labor union activities and hinders the collective bargaining system. વીવી ગીરી શું કહે છે કે આ કમ્પલસરી આર્બિટ્રેશન જરાય બરાબર છે જ નહીં, એકદમ એના અગેન્સ્ટમાં છે કે આના લીધે આખી સિસ્ટમને સફોકેટ થઈ જાય છે. તમે બોલો છો, તમે તમારી ડિમાન્ડ પ્રેઝન્ટ કરો છો અને એટ લાસ્ટ એનો કાંઈ નિવેડો આવતો નથી. ઉલટાનું વાત વધી અને શું થાય છે કે કમ્પલસરી આર્બિટ્રેશન તરફ જતી રહે છે. તો એ વસ્તુ તો જરા પણ બરાબર કહેવાય નહીં. રોયલ લેબર કમિશન હેઝ ઓલ્સો સેડ ધેટ due to compulsory arbitration system, the doors of voluntary compromise are closed. રાઈટ, રોયલ લેબર કમિશન શું કહે છે, આના લીધે એકવાર કમ્પલસરી આર્બિટ્રેશન બેસે ને એટલે વોલન્ટરીલી જો એ પાર્ટી કહેવાની હોય કે ગમે તેમ કરીને ના અમારે જોઈએ છે આર્બિટ્રેશન, તો પણ એ વસ્તુ થાય જ નહીં, કેમ કે એના ડોર્સ ઓટોમેટિકલી બંધ થઈ જાય છે. કમ્પલસરી આર્બિટ્રેશન ઇન ઇટ સેલ્ફ વિલ વર્સન ધ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ and will be a death knell for the responsibility of solution to dispute by labor union and employer. Will be like a death knell. કોઈને ગમે જ નહીં, કાંઈ એવું થાય જ નહીં, બરાબર, અને પછી બધાને પરાણે કામ કરવું પડે એવું થાય. It would eliminate self-independence, self-confidence and dynamism. ઇન્ડિપેન્ડન્સ જતું રહે છે, કોન્ફિડન્સ જતો રહે છે અને ડાયનામિઝમ પણ જતું રહે છે. Hence, it is properly said that compulsory arbitration is the number one enemy of Indian labor. તો કમ્પલસરી આર્બિટ્રેશન જે છે એ નંબર વન એનિમી છે ઇન્ડિયન લેબરનો. તો બને ત્યાં સુધી વોલન્ટરી આર્બિટ્રેશન થવું જોઈએ, અને વોલન્ટરી આર્બિટ્રેશન જો શક્ય બનતું નથી તો વાંધો નહીં, રાઈટ, તો ત્યારે તમારે બીજી કોઈ મેથડ અડોપ્ટ કરવી જોઈએ. Yes, students, I hope I am making myself clear. So this is all for today. Now we will continue in the next lecture. Students, હવે બરાબર સાંભળજો. મોસ્ટ ઓફ યુને લીથો મળી ગયા હશે, રાઈટ. આપણી કોઈ ટેક્સ્ટ બુક આ વખતે અવેલેબલ નથી, રાઈટ, ફોર ધ સેમિસ્ટર 5. સેમિસ્ટર 6 માટે ટેક્સ્ટ બુક અવેલેબલ છે. મેં તમને જ્યારે આ એચઆરનો ઓરિએન્ટેશન લેક્ચર લીધો ત્યારે જ મેં તમને કીધું હતું કે આ વખતે સેમ 5માં કોઈ જ ટેક્સ્ટ બુક અવેલેબલ નથી. મેં તમને એક મટીરિયલ, એક લીથો લાઇબ્રેરીમાંથી કમ્પાઇલ કરીને અપાવડાવ્યો છે, રાઈટ. તો એમાંથી જ આપણે ટૉપિક્સ બધા કવર કરીએ છીએ. તમે તમારી જાતે થોડોક લીથો જોશો તો તમને ખ્યાલ આવશે કે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે, રાઈટ. દેટ ઇઝ ચેપ્ટર નંબર 11. તમે લીથો ખોલશો ને તરત જ પછી છે યુનિટ નંબર 5 ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ, બરાબર, એ પણ આપણે પૂરું કરી નાખ્યું છે. તો દેટ ઇઝ ચેપ્ટર નંબર 2 દેટ વી આર સ્ટડી. તો એવી રીતે તમે જોશો અને તમને ખ્યાલ આવતો જ હશે આપણે કેટલા ટૉપિક્સ સ્ટડી કરીએ છીએ. એ પ્રમાણે તમારી બુકમાં તમે તમારા લીથોમાં તમે જોતા જજો, રાઈટ. યુનિટ નંબર 3નો સવાલ છે તો એ આમાં અવેલેબલ નથી. એનું મટીરિયલ, રાઈટ, એ હું તમને આપણે પીપીટી થ્રુ જ સ્ટડી કરશું. ઓકે સ્ટુડન્ટ્સ, સો નાઉ this is all for today. Meet you in next lecture. Till then, thank you.